વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌપ્રથમવાર અનોખી સેવાકીય પહેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં અનેક સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય રજકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે। લોકો પણ તેમને ખૂબ જ ચાહે છે। ગમે તેવી પરિસ્થિતિમાં પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી। વર્ષોથી અહીંના વિસ્તારમાં વર્ષે 5 થી 7 લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે। રમજાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મોહરમ માસના તમામ દિવસોમાં સરબર વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણી, ગટર લાઇન, બોરિંગ અને ડંકીઓ નખાવી આપી, લાખોના ખર્ચે દિવાલ નખાવી આપી, તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે। તેઓની જન્નત નશીની માતાની ઈચ્છાઓને ધ્યાનમાં લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૈયદ પરિવારના હવામાં બાવઈ મિયા બુખારીના વ્યસક માજીને આ સન્માન ગણી તેમના મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। તમામ ખર્ચા પરિવાર ભોગવી રહ્યો છે। ભવ્ય કાર્યક્રમની સાથે રજકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં લઈ સૌપ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની 3500 થી 4000 બોટલો વિતરણ કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું છે। અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો રજકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। આજના પ્રોગ્રામની માલિક ઓર મારી માં ઉર્બાઈ માં ગુજરી ગયા, એની પાછળ હવામાને ઉમરો કરાવું છું અને ગરીબ માણસો માટે કિલો લીટર તેલ આપું છું। 21 ન્યાજ કરી છે। આ મારી માં જ્યારે પણ હયાત હતા તો એ ટાઈમની માલિક ઓર મારી ગરીબી હતી, અમારી પાસે કોઈ છોકરો નથી, આજ અલ્લાહે દીધું છે, એની વાહે મારી બા વાહે ઉમરો કરાવું છું। કેટલા લોકો ન્યાજ કરાય? ન્યાજ છે 4000 આસપાસ માણસોની અને તેલ જીતેલું છે કમસે કમ 3500-4000 માણસો દેવા છે લીટર। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।